અલ્યા મને તો બહુ વિચાર છે ના છોકરો તો ઘરમાં ગયો પણ જો બહાર આવતો હોય તો હવાનો વાત જુઓ તું કે અલ્યા ચા પાણી હાલો પણ જો કોઈ હાલવાય જો બહાર આવતું હોય તો એનો ઠેકવાનો નહીં. અને મને તો મહિનાની બીમાર છું પણ દવાખાનામાં જો લઈ જતો હોય તો શું કરું? આ જો ગોદડું નહીં આવતો કે કશું નહીં, ઘરમાં બહાર કાઢ્યો ખાટલો મારો, શું કરું? અમારા તો બૈરાય તપી જશે, મોટો મોટો ભાઠા પડી ગયો પણ તો એનો ઠેકાણો નહીં. શું ના બતાવું ઘુમા દે, હું તો ઠેકાણો કશું પડતો નહીં. ઓ આપ તો કોમ બાજુ જવું પડશે, બહુ કોમ છે ક્ષેત્રો બેત્રો. શું કરું હેડો જવું. ઓ વિષ્ણા, હા ઓ વિષ્ણા કઈ જાવ? અલ્યા શું છે તમારે? અલ્યા વિચાર અરે ખાટલા પડી રહ્યો ફોન થી બેરો એમ કેવું છે? અલ્યા તારું તો નો પરનો તારા ભૂલ જ નહીં. તો એ હોય નોમ જ એવું છે મારું વિષ્ણુ. શું નામ જોયું છે? ભલે આપણું નામ લે. આપણી સેવા કરો મળી જાય તાસી. અરે શું સેવા કરે આ બેહરો કાટલા નહીં આ કમ્પ્લીટ શેડ બેડ મારે ડેડી કમ્પ્લીટ આજે તમારું. તને ઘર બની આવ્યું, ટ્રેક્ટર લઈ આવ્યું, બાઇક લઈ આવ્યું, આ ખાટલા જો આપણને નાસી ગયા તો ઘરના શું કરું? ભૂચકા મારું મેં બેઠા બેઠા એમને મેં લાઈ નોખું ના તો શું ખાવાનું? નોખવાની જોવા છે 15,000 પૈસા તમને નહીં વાપરતા. એટલે 15,000 માં આધાર કાર્ડ થાય તમને ખબર હે? અત્યારે મોંઘવારી કેટલી? પેલા નોનાને બચ્ચા 1,000 આવી પગાર મેળવું છું. એટલે અમને કશું નહીં આવે. આખો દાડો રખડી કાંઈ દેખાય? આખો ઘરમાં કઈ દેખાય? કશું લાવા પીવે? આ તમે શું કહો? ભાઈબંધો આગળ બેસીને ભાઈ બસ સ્ટેન્ડ પાસે ભાઈબંધો કરતો જવું પડે. કોમ ધંધો ક્ષેત્રમાં એવા કોમ કરવા આવે. આ તમે તો 6 મહિને ખાટલામાં પડ્યા છો. જરીકે શરમ બરમ આવે જરીકે. કોમ ધંધો કરવાનો ને તો શરીર જરીક સારું રે. અમે બીમાર થયા તાપ અહીંયા ખાટલા કે એમને નતા, અમે અત્યારે નોકરી કરતા ભાઈ. તમે તો નવરા છો બરાબર છે, પણ મારે બહુ કામ ધંધો છે, મારે જવું છે. તમે ચા નાસ્તો જઈએ હું કહી દઉં છું ઘરમાં તમને આલ દેજો બરાબર? મારે જરીક ઉતાવળ છે. હા જાઓ રખડો. અરે આવને ચા નાસ્તો આલ દેજો ઘરમાં. એ આ ડોહા આલ દેજો, ડોહરો પડી રહ્યો એમને. અરે તો જઈ આવું ગામ બાજુ. અલ્યા મારા ભાઈબંધો તો બધા ફરવાનો પ્લાન બનાવે છે, મારા જોડે તો પૈસા નહીં. પેલો મારો ભાઈ છે ને વિશીનો મોટા પેટ વાળો, એ તો રૂપિયો આવતો નહીં મને તો યાર. મારે મારા કાકાની ઉતરો જેવી જિંદગી કઈ છે લોકો. પૈસા નહીં આવવાનું કશું નહીં, બધા ફરવા જાય મારે જોઈ રહેવાનું એમને. એક રૂપિયો આવતો નહીં. કાકા શું થયું? અરે પેલો ચાંદો ભોય પડી ગયો મને. કોણ? એ પેલો તાર ભાઈ મોટો વિષ્ણુ. એ તો શેર એવો મને પૈસા નહીં આવતો. પેલો બુઢા કારણ મને દેખાય કારણ કે શેતમ નાખ્યા એમ કે છે. કોણ એવો કે પેલો? હવે ક્યાં ઘર બે છે તમને આવી જાવ શેતમ કે એવો વિષ્ણુ આવા દો ને એની વાત થાય છે. શું કરશું આપણે બોલો? આપડા બેની કૂતરો જેવી જિંદગી કઈ નથી છે. બેન બાઈ નો છે મેં હવે પંખા આરામમાં પડી રહે અને આપડા મખતરા તોડે આ રહે. એસી લઈ બધું લઈ તો આપણે આવું જ કરે છે એવું. એટલે 50,000 ની એસી તમે કીધા ને આગે હું લઈ આલો માં સુરાણ ને. એટલે મૂકું આપણે ઊંઘવા મળશે. ઓ જાવ ઘર જાવ મેં જી રાગે મખતરા નાસી ગઈ પંખો નીકળે. શું કહે આપણે કશું કરતું કે શેતમ જાવ એમ કે છે. આ મહારાજમાં બાઈ નાસી મેં પંખા નું ઠેકાણું છે ના એ તો હાલ છે પૈસા તો શેતમ જાવ એમ કે છે. તો નેહે પડી રહેવાનું. તો કોણી ભાઈ સુવા હોય ઉપર તો નેહે પડી રહેવાનું અને એવા એસી વાળા પડી રહે. એ વળી મેં સાપડું બનાવતી એમ કે એનું બે જણા તમે. હારું હારું આવા દો ને થાય છે. તો શું કરું? આ મારા કાકાએ તો મારી પથારી ફેરવી છે. રોજ એમના નામના કજ્જા ઉઠ્યા નહીં ખબર હોય, જો જવાનું તો એમના નામના કજ્જા ચાલુ હોય. શું કરું કઈ સમજણ પડતી નહીં. કઈ કરવું પડશે યાર. વિષ્ણુભાઈ હો બતાવો તો. અરે શું કરો? મારા કાકાએ જિંદગી પેલા ઝેર જેવી કઈ નથી. શું કરું? એવું? હવ હા માં શું પત્તો રગડી કાઢી? અરે યાર બધું હવાર હોય બધું ખાવા પીવાનું ટાઈમે આલીએ છે તો એમ કે મને આવું ને આવું જ છે કે કશું ઢંગે નહીં રાખતા. એમ કે શેડ તો મારે નો શેડ દરેક કમ્પ્લીટ ખાટલો ડાર્યા લ્યો તો એમ કે છે કે ના મને કશું મળતું નહીં. આવો બીમાર પડી હવે 2 દાડા થયા. તો આપણે પેલા રિંકુભાઈ ની કોમ એમની જોડે દવા કરીને આવ્યો તો મારતો ટાઈમે ગોળીઓ નાખા શું થાય? એ વાત સાચી છે, પણ એવું કરો ને ઉદ્ધાર મિલ જાવ ને. એ સારું કહ્યું હો બાકી. હા પછી તમારા કાકાને મિલ મારા કાકાને મિલ જાવ મિલ જાવ ને યાર. બરાબર છે. સારું છે આગળ કમ્પ્લીટ સુવિધા કમ્પ્લીટ છે. સુવિધા બધી કમ્પ્લીટ છે. બધી કમ્પ્લીટ છે. પેલા રોજ ઉઠીને કકડાટ તો ના થાય. આપણે કઈ કોમ ધંધે જવું સવારે ઉઠે ખેડે નહીં એમના નામનું ચાલુ. હા તો એ જ ને ઉદ્ધાર મિલ જાવ. એવું કરવું છે? એવું તમે જોયું છે ને? જોયું છે મેં. આવશો અંગત? હું હંગાત આવું છું. ફરી આપણે મિલે લેડો આવીએ તો આપણે ગમે છે ફરતા આવીએ તો કોમે છે. એટલે આ ગામડિયા લોકો આ વામરો છો તમે? અમારું વાવણ તો આવું જોઈએ. હા
આ કઈ ફરવા ફરવાનું ગોઠવો યાર દ્વારકા જવાના જ છીએ ભાઈ. એવું છે હા. આ જો જવાનું તમે રોજ અમાર સિટીમાં આવો તો અમને ખબર પડે કે કેવું કલ્ચર છે અલા અમારે. ભાઈ ગામડામાં ફરનારા સિટીનો મોહ ના હોય. વાહ, આ જો પેલો દીર્ઘ કોમેડી આવે ઓ દિનો આવવાનું ઈ કઈ દ્વારકા. એટલે આ મારા કાકા જોડે પૈસા નહીં પેલો મારો વિષ્ણુ છે ને ભાઈ મારો ભાઈ પેલો મોઢા ફેરવાનો એવો પૈસા આવતો નહીં યાર દ્વારકા નતર ભાઈ ને. એટલે પૈસા એને કહું તો યાર અકરા બરોબર નો મારું પર યાર એટલે આ પેન્શન એને આવડે જ ઉપાડ્યું છે 15,000. પણ યાર મન એવો નહીં આવે યાર આજે બોલશે વાતો કર પાછું. જીસ ગામડે કેમ વાત કરી તને નામ છે ના, બધા કઈ ભાઈ આ વાંધો ગુજરાતીઓ નહીં. છે બધા. આ તમે અહીં ચીચીને ત્યાં પણ હવાડી જાવ વાટી જતા દીધું. કોણ છે લ્યા? અલા અંગ્રેજી મીડિયમ નું છે. કઈ યાર? અહીં સિટીનો તો ગામડિયા રહ્યા તમે એટલે આપણે ગામમાં બધું પકવતા ના આવે આ શું ખાવાનું ના હોય. અહીં લેજીને તમે સિટી બનાવીને બહાર હોશિયારી કરો. જીસ ગામડિયા મેરે સમજ में नहीं आता ઓય તારે દિનું ચમનું આવવાનું છે કે નહીં આવવાનું? દઈએ ને પણ મારા પૈસાનું સેટિંગ નથી યાર પચાસ કમ કરું છે આ ઓય. હા તને સમજાય ભાઈ ને. એટલે સમજાવો હવે એવો કહેતો હાલ છે તો તું જો ચાલ થોડા કમી આવશે બીજું. અરે કાચા હું કર નાખે ચાલ ને બસ બસ નો હાલ લે હું મારા ભાઈ પૂછી લો બરાબર ગામડિયા લોકો તો આવા જ હોય યાર જવો ને ભાઈને પૂછ્યું ને કાકાને પૂછ્યું એટલે આવો કહે ને યાર વધારે गरीब साला फटी जा तेरे पास पैसे नहीं है ભાઈ હવે ગાડીને તો આખી તારી સિટીઓ કરી દીધી. બાબા કોના પૈસા આયા નહીં ભાઈ સમજ એટલે ગરીબ ગરીબ નાખે તો બરાબર નકર તારી જોડે પૈસા નહીં એટલે મારી જોડે જોવા એટલો ખર્ચો. ભાઈ દે. 150 का तो शर्ट पहनता है આ તો 150 રૂપિયા મળી ગયા अरे હા તો 500 આ के તો મારી તો ઘડિયાળ એમ પહેરવા. આવો દ્વારકા ગાડી તો કોણ હે યાર વચ્ચે આયા તો હું તને ઘેર હોતો છું મારા કોમ છે હું આવડે જ આવે કરવા બધું meeting માં કરી. ગામડિયા તેરા ભાઈ હે કઈ રખડો છું તું આ બધો અંગત? આ દ્વારકા જવું હોય તો પૈસા જોતેલા હતા તો હવે આવડે આપણે કઈ ફરવા નહીં જવું બરાબર છે આપણે કામ ધંધો કરો આવડે આપણે આ તો બધા એવડે સીધી વાર ખાલી અમને બધું આવડે. ગામડિયા કે ભાઈ ફરવા જાય તો આવડે ભાઈ મને કામ અંગત કરો આપણે. કામ કરો આપણે ક્ષેત્રનું કામ કરો તો પૈસા હોય તો ફરવા જવાય. તો એ તો પૈસા આવડે તો થાય કોબરા કરના એટલે આ પૈસા શું કરાવું તને હારે ફરી સોંસી બરાબર બધું પાછળ તારું જ છે ને મારી પૈસા આ બધું ભેગું પણ હારું થશે પણ દ્વારકા પણ જવા આવડે ને પૈસા થોડા દ્વારકા આપણે હારું કરો ભગવાન આપણે નહીં જવું આપણે બરાબર છે પણ પેન્શન આવી હાલ દે ને તો કોનો ટેન્શન તું હમણાં અંગત ફરો છો આ બધા તને શીખવાડે બધું તને ખબર પડે હે એમ નહીં કહેતા. પણ તું ગાડી લઈને ફરો છું બરાબર છે એને પોતે અલા, ગાડી કોની હતી? ગાડી માં ઘેર જવું છે ને? બાપાની સેવા તો કરતો નહીં. બાપાની સેવા તો બધી બહુ થાય છે ઘેર એમના હાથે નહીં બધું ખાવા ઘેર તો પીવાનું. ના કહેશે આ કે ગાડી લેકે તો પણ રહ્યા તેરા ભાઈ આ ગાડી લઈને પર પૈસા નહીં આવતો તું મને ના, ગાડી તો કે એમને એમ ગાડી આવે છે કેટલા લઠા લે આપણે આખો દાડો ક્ષેત્રમાં આ મયુરભંજ પછી કેવું કામ કરવું પડે કેવું કામ કરાવવું પડે છે બધું તું ઘેરે મારા અંગત જયારે ક્ષેત્રમાં કામ કરવાનું છે પેલું નેદાવાનું કેટલું બધું ડાંગરમાં થઈ ગયું ખબર કચરું કેટલું બધું થયું દવા મારી તો હજુ ઠેકવાનો નહીં પડ્યો તમે તો કાકાને પૈસા નહીં આવતા અને મને કશું કરા પૈસા નહીં આવતા દ્વારકા જવા અને બધું તમારે લઈ ચાલી એકલે અરે લચ્છાની પણ એમને તો મહેનત ના કરવી પડે છે મહેનત કરવા દાદા તમે ભાઈ બંધ અંગત રાખી કરો છું કોના પૈસા આવડા હજુ તો મારે પૈણવાનું બાકી તમે એવું લાગે મને વડો માન્યો હોય એવું લાગે એવું છે બરાબર રાખે. તારા મોટા ભાઈ કેવાય એટલે ઊંચામાંથી શું યાર આ વાત થાય બધું લચ્છાલી અમને એકલે યાર મારા પર કશું મને હલવાનું નહીં યાર એવું થોડું ચાલે અલા, કશું ના મળે તમે લઠ્ઠા લેવા દાદા નહીં ક્ષેત્રમાં તરીકે અધીસ ગામડે તને નહીં લઈ જતા ભાઈ હું લઈ જઈશ મારા ખર્ચી ચાલ કશું કઈ આપણે જવું નહીં બરાબર છે અમને અંકર રખડવાનું બંધ કરે હવે કોમ ધંધો કરે જરીક તો પૈસા મળે મળે બધું તમે નહીં રખડતા તમારા ભાઈ બંધ રખડવું પડે તો એમને એમ રખડાય છે આપણે ગાડી લઈને. ખાતું રખડીએ છીએ અધીસ ગાડી બીજાની છે યાર કોમ આતું રખડો તો તે તો મારે ના ફરવાનું હોય મારે નહીં ફરવાનું આવડે નહીં ફરવાની આવડે ઉંમર આપણી થઈ ગઈ ફરવાની તારે શું કરવાની ઉંમર છે જરીક ઉંમર થવા તો ફરી ફરવાનું છું હા આ બધા નવરા છે તારો ભાઈ તો બહુ ચીંગુ છે. આ બધા નવરા છે આપણે અરે તમે ભાઈ નવરાજ છો તમે મફત ગેસ પુરાઈ દે એકલો રખડી ખાવાનું એવું નહીં હોય મફત એમને થોડો કેસ ભરે આખો દાડો લઠ્ઠા લીધે છે તરમ કામ કર્યા તારે પૈસા આવે છે એમને તો પૈસા આવતા નહીં ખેતરમાં પાકે નહીં તો શું કરશું પૈસા જોઈ લાવશું આપણે થોડા કે નોકરી ધંધો કરીએ આપણે ખેતર ઉપર તો જીવતા હોય એવું ના ચાલે ને પણ બધું તમારે લચ્છા એટલે મને લાવવાનું નહીં કશું પનેરવાનો. હવે કોઈ દિવસ તો ફરવા જાય નહીં હોય એમ કહું છું. આજે આપણે કઈ ફરવા જવું નહીં ઘેર પેલા કાકા એકલા બેર્યા ખાતા બરાબર છે તું એમની સેવા કર બરાબર હું આવે જરીક જઈ મારા કામ છે તું ઘેર જા આ ગાડી પાસે લખાઈ દીધું મા બાપના આશીર્વાદ જોવાનું અને સેવા કરો છો કાકાની એટલે આ બહુ સેવા કરી એમને માં આવ્યું છે આ તો. આ ગાડી કેટલી આલી કોઈ યાર ગાડી લઈને ચાનો કેટલો આલ્યો મોટો આખો કેટલો આલ્યો આ પાસે લખાઈ પેલો 6x4 નો તો આખો નાખો ફાટો આલ્યો છે એવડો મોટો કે તમે આમ હા એ વાત સાચી. હારું તું કશું કરે આમ જેમ જેવા લાગે તારે નહીં જવાનું હું કાકા સેવા કરતા કે જા, તું જા, જા. આ બધું બધું આ બધું હારું વેલો ચલો, હવે નખો જરા, તમે પેલા તમારે ઘેર જાઓ. અમે તો દ્વારકા જવાના, દ્વારકા જવાના. હું આવ્યો છું. તારા ભાઈ ના હોય ને. ગામડિયા આ તો લોકો હંગાત ફરવાનું બંધ કરી દે
તમે યાર તમારા ભાઈ શું છે યાર તમારા ભાઈ સમજાવો એ તો ના ફરે અરે પણ હું ઘણી વાર કહું છું આવા બધા અંગત નહીં ફરે આ તો બધા નવરા છે રખડતું છે પેલા સિટીવાળો એક આવ્યો છે જોડે ને ઓય, આ મારો એટલે જ ફેટો આપણને સમજો ખબર છે. અરે ભાઈ કોમ ધંધો કરતો નહીં રખડ કરું ભાઈ, છું. આમ, તમે ભાઈ, જાત આપણે કરો તો ફરો બરો. કશું પૈસા આલવાનો નહીં એમને ચાલો હાલો આપણે આવીએ હા, ચાલો. જવા દો. મેલી છે પણ આ સૌ પાણી પડે નહીં ચાલશે એવો નતો શું કરજે હવે બપોરનું લાયા હોત પણ ના એ તો પેલો છે પર રહી ગયું છે રહેવા દો ને વાંધો નહીં મયુરભાઈ હું શું કહું છું હા એનો વાત સાચી હતી મા બાપના આશીર્વાદ લખાવ્યું છે તો ગાડીનો કજો ગુજરાત ઉભા છે તો પપ્પા બહુ એવું થશે આપણે એ તો લખાવવું પડે તો બધા મારે તો કશું ના ચાલે બધું હેડવાનું તો ઘરે કશું ના હોય તો આપણે શું કરીએ પેલા મારા કાકા વૃદ્ધાશ્રમ લઈ આમ પેલા દિનાના માટે મોકલી દઈએ આપણે ઓકે એવું કરે બરાબર છે એને ફરવા મોકલી દેલો ચિંતા નહીં એને પૈસા લઈ કાઢે પાછા આવતો ને એમ કહેજો હા એવું કરીએ બરાબર સારું ચાલો આપણે હેડીએ. વિષ્ણુભાઈ હા તમે તમારા કાકા મિલ જાઓ હું તો એકદમ હું ઘેર જઉં છું તો તમે ઘેર નહીં જતું એકલો જઈશ મેં જોયું જ છે ને લેડો આપણે બે જણા જીડો હા, ફટાફટ એ વાત સાચી છે હવે વેલો પતાવી દઈએ હવે આ જો પલટી વાતે જાય વરસાદ વાતે ચાલ થઈ ગયો હા તો એવું કરવાનું ચાલો મેલીને આવીએ ફટાફટ હું તા કજો જરા આવું લેહાડો ઘેર તો જઈએ મારા ભાઈ અમારા કાકો કેસી કે મારા ભાઈ પૈસા હાલશે હા વાત તો વાતો કરીએ લેહાડો કેટલા હાલે એટલા પછી તો ફરતી નાખતો બધું રાખી લે હા કાકા મોય છે મોંચે તો કહી દઈએ ને હેડવાનું જ રહે ને તો થોડું ના પાડવાના કે હા તો તમે પાણી લઈ એ તો આવો આપણી મરજી તો પાણી લઈ આવો તો પાણી બોણી ચાલશે યાર પી લઈશું ચાલુ રહેતા એટલે શું તમે કાકા તમને ચા પાણી બધું મળી જશે ચિંતા ના કરશો, બરાબર છે મેં તમારે જુગાડ કરીને આવ્યો છું હવે હું તમને વૃદ્ધાશ્રમ લઈ આવું જોરદાર સુવિધા હે મસ્ત સુવિધા જોઈને આવ્યા અમે. અલા, બાપ આપણે મસ્ત લ્યા તમે યાર બીજા એમને મરાતું હોય છે તમારથી બધા વાતો છે તમારે મસ્ત હતો એટલે ખાવા પીવાનું ખબર ચા ટાઈમ નાસ્તો ખાવાનું બધું મળશે ટાઈમ ટુ ટાઈમ ઊંઘ હાથે નહીં કરવી પડે હા કાકો છે તો બે જોડે એટલે હમણાં ના આવ્યો તમારે કઈ ઉંમર જવાની આ તારા કાકા બને આપણે ઉઠાવવાની એ વાત તો ખાલી કે આપણે થોડું જાણી હમણાં ઉંમર થઈ ગઈ જવાની આપણે ઘરે મોકલતો નહીં તમે તો મિલ જાવ તમારે ખબર હોય મોં પાડવાની મળી જાય એટલે આ કાકા તમને હવે શું ખબર નહીં શાંતિ રાખા બહુ મારો આપણે તૈયાર મિલ જાય બાઈક પર લઈ આટલો મારા કાકા વૃદ્ધાશ્રમ વિભાગ હોય તો આપણે વાયુ પડે અરે એના વચ્ચે કાંઈ એને ફરવા જવું છે અને પૈસા લઈને એના વચ્ચે કાઢી મેલું મારે શાંતિ ઘર પર બધું કાઢી લઈને બેહાડું. બરાબર છે ઘરમાં જતા હું પછી તમને વૃદ્ધાશ્રમ લઈ આવું બરાબર છે જો પેલો મારા કાકા વૃદ્ધાશ્રમ મેળવો જવાની વાત કરે જો जिस दामड़िया ये सब सीख रहे हो कितना है हमारे अगर वृद्धाश्रम में बताओ આવું શીખવાડો તમે આવું શીખવાડો બપોરા પગાર ભાઈ પપ્પા હું શું કહું છું તમારા કાકા વૃદ્ધાશ્રમ લઈ જઈશું આપણે તો તમારે કોઈ ટેન્શન નહીં રહે કશું ટેન્શન નહીં રહે તમારે એ બધું કશું જાણું ના તમારે ટેન્શન એ નહીં બધું જાણું ના મારા કાકા ના શું કાકા બોલા તાવું ભાઈ બધું થઈ જે કરવું હોય હું કશું જાણું ના ના બરાબર યાર તને સીધા ભાઈ ખબર ના પડે તું તને સીધી વાર ભાઈ કશું ખબર ના પડે છોકરા ઉછેરે જો લે મોટા કરવાનું છે ને એમ કહું વૃદ્ધાશ્રમ મેળવે જવાનું છે કઈ બોલા દઉં લે બડા ભાઈ હા શું કરો છો અરે આવો વાદમાં શું કરવાનું હવે ચાંદા બેહી ગયા છે હવે સીઝન છે કોણ તો શું થવાનું કઈ જઈએ તો છે માં મેરે ફરવા જઈએ જવા તો હવે મેરે ફરવા ના જવાય હા ઈસા કાઢતા થાય છે હવે ભાઈ એટલે વિજય કાકા તો આપણે ચોમા માતા તહેવાર ચમ નહીં કરવાનો યાર આ વાત સાચી છે પણ પલટીને મેરું મારવાની ના મજા આવે ભાઈ મજા આવે આપણે તહેવાર દિવસે ચોમામાં આવે તો શું કરશું આપણે કહો એ તો જવું પડે ને ભાઈ આપણે અમે બેહરા તો નવરા હેડો જઈએ ફરવા પાણી પાણી મંગાવો હું મંગાવો એ કારિયા લાયો તને નવરા તો જઈએ હેડો એમ બરાબર બરાબર જઈએ પણ લઈ તો લે પાણી પાણી જઈએ આ કોણ તમારો છોકરો આવો તો જોવો ને ઈશો વાળા આવલી જાય છે આવલી આ તારું મોટું ભાવે આપણે ઇંગ્લિશ મીડિયમ માં મેળ્યો છે આવા ઇંગ્લિશ મીડિયમ મળે ટ્યુશન વાળો હાથ પાછળ થાય એવું બરાબર પપ્પા આવતો જાય છે એટલું સારું છોકરું છે બરાબર અમારે તો હાલ બાઈક વગર જતો નહીં ઓ મારા કાકા હું મારા કાકા હું થયું લેહાડો પેલા અમારા કાકા હે ને એનો તો મારો મોટો ભાઈ હે વિશલો એવો વૃદ્ધાશ્રમ મેળવા જાય હે ના ભાઈ આપડે ગોમનું શું થશે આ હવે દેખાય તો ખરા વૃદ્ધાશ્રમ માં છે
તો હોતું હતું હવે તો એટલું બધું ઘરને બહાર બધું બનાવેલું છે શું કરવા હા બીજા બધા આ ટાઈમ તો ચોખા છે એમને એ છોકરા છે યાર તમે શું યાર ગમે તો બહાર છે યાર એવું તો હું તો જોતો ના હું ટાઈમ છે એવું તમે યાર બે જણા તો મિલિયનથી દૂધા છે બાદ શું બતાવે શું કરશું આપણા ગામનું શું થશે યાર આજે આવા એવું કરે બરાબર તો કાલ ઉઠીને બીજા આવું જોઈને શીખાય ને અરે આખું ગોમ થી વહી જાય અમને આવું તો આવ્યું છે યાર પોતાના બાપાના વૃદ્ધાશ્રમ મેળવા જવાની એટલે પણ બીજા ભાડો પાડવા આપણે કહેતા જ નહીં હોય ઓ મયુરભાઈ ઓ કાકા ભયો શાંતિ કોણ કે વૃદ્ધાશ્રમ મેળવા જવાનું આવું છે ને મોટા ભાઈ હવે અમને શરમ આવે યાર અને આવો શીખવાડતું છે ઉંમર તમે આવો વૃદ્ધાશ્રમ મેળવા જવાનું કાલથી તમારા થોડા તમને મિલ જશે તો તમે શું કરજો ભાઈ એટલે તમે એવું કર્યું તમારે બધા શીખવાડે વગર કોઈ ના શીખે ના આવું પેલા તમે છોકરો એવો અરે ગામમાં ગઈડા મારવાની જરૂર છે કોઈ તો હવારો ચા આલે તમે હજુ કશું ચાય નહીં આવી પાણી નહીં આવ્યું છું પણ વૃદ્ધાશ્રમ બધું આવશે આવું ના શીખવાડે એમાં આવરણ કહેવાનું હોય ભાઈ સમાધાન કરો તમે આપો બેહો. એમના ભાઈ બોલાવ પણ બોલાય કે ભાઈ? બોલાવે ઓય શું થયું? આ જાડિયા શીખવાડો છો તમે સ્ટેટ રાઈટ થઈને કરો છો ને આઈ ગયા સાલું મેળવા જવાનું શું લેવા મેળવો છો? શું છે રોજ લગતા કરે કોના સવારે મેં ઉઠીને એટલે નાતા પેલા અમને નોમનું ચાલશે દવાન ભાવ બધું કરે પડી જતો શું ના કરતો અલ્યા પણ તમે કોઈ દર પૂછ્યું છે પૂછવું પડે ને? પૂછે છે સવારમાં ઉઠીને આ દોહા પૂછે તો તમને મેં એને એવું કહ્યું હા. કે તારી ના બનતું હોય તો મારે કયાથી નાખી આય. એવું હા આ તો ગામની દુકાને ગોળીઓ લાવીને આલે એનો કાકા ખાઓ. અલ્યા પણ દવા અમે કરાવો પેલા બધું ઢગલો કરાવી છે કેટલીક દવાઓ કરાવે આ દવાને કહી દેના તમે નામ બોલો અરે આ તો તમે નહીં તો તમે બધા ને આ તો ગરીબ થઈ ગયો પાછો યાર, તમને ચા હોય આજે નહીં હજુ. તમને શરમ આવી છે યાર. આજે ચાય નહીં મળે એવું કે સારું તમે ખબર અમે કશું કરતા નહીં અમને બરાબર એટલે વૃદ્ધાકરણ નહીં મળે અમને જાતે તો કર્યા કરજો જે કરવું એ કરે પછી હોય અલ્યા તમારું જોઈ જાય આખું ટેબલમાં કમ્પ્લીટ તૈયાર થઈને અલ્યા આવું કોણ શીખી એ જાય તમારા બાપે બધું તમે આપી દીધું એમને વૃદ્ધાશ્રમ લઈ જવાના. એમણે બધું જો ભલે કાલ ઉઠીને તમારો છોકરો અમને જોઈને આવું શીખશે તો આ તો તમને પહેલા પણ વાંચી છે એમણે કાગળ પી લે એટલે બધું બતાડી પાડે મને નથી ને નવરો જો એવા આ મારો છોકરો જો નાનો. પણ એ તો રખડી ગયા છે આપણે કશું કામ ધંધો કરે છે શું કરવાનું ઉંમર થી વળી છે. તમારે તમારે બધું જોવું પડે. અરે ઉંમર નો છે કેતા પેલા કામ થાય ને કે એમના ભાઈ બંધો જો એમને એમના કર્યા કરે છે આખો મારે વા જવાનું બસ બીજું કશું નહીં તમે રોના હતા તમે ભાઈબંધો અંગા નતા પાડતા. અમે ફર્યા છે પણ આજે થોડું બધું બાપા રાત પર તમે શું કરાયા? આ તમારા બાપે બધું ભેગું કર્યું. તમે શું ભેગું કરી છે બધી? એમના પેન્શન મેં એક જ વસ્તુ છે આ ભાઈને છે ને આ ભાઈ રખડી જાય તો બધું મળે એવું છે એક જ વસ્તુ છે આમાં. એટલે આપણે હે ને પંચાયત બેહાડો અને અમને હે ને ઘણા ભાગલા મારો ડોહા તમે અમને શું શું આવ્યું છે તમે ટ્રેક્ટર બિયાની, ગાડી બિયાની, આ મકાન બિયાની. બરાબર બોલો આ બધું તમે જ કર્યું છે તો બધા અમને ખબર છે હા બધી અમને જ કર્યું છે તો અમે શું કર્યું હતા હજી કશું નહીં તમે કાળા ઈથી ટ્રેક્ટર. આ હવે આખો દાડો આપણા પૈસે તમે આ ધંધા કરો છો. જો કરે એને બિન મારી અલા, આ તો આવડેના બે વર્ષથી નોકરી કરતા થઈ જાય એટલે કે મારે કે ભાઈ ગાડી એમને આવે છે એ આના પૈસે તમે ગાડી લાવો તમે બધી વાત છોડો અને આવું ના કરજો. આવું ના કરજો બરાબર આ ગામના લીધે આવું કરશે તો ના પહેર્યો છો આ બધું વધારે છે વૃદ્ધાશ્રમ જેવી કઈ વ્યવસ્થા નહીં મારું અને યાર બોલતો નહીં આવતું જો વૃદ્ધાશ્રમની વાત ના કરશો ભાઈ અને પાછો મેલવાની બીજો શીખમણ આજ છે ગામડે સાલા કોકને હારી શીખમણ હાલે યાર, કોકને આવું ના કરશો. કોકની જિંદગી બનાવવાના હારું કશું હતું આપણે એની એક વાત નહીં મારી વાત કહો હું એમને બધું કહીએ મેળવાની જાઉં બરાબર વૃદ્ધાશ્રમ એમને કહેવાય કે પહોંચી ખાઈ પીને બેહે બરાબર હું ના કરવો જોઈએ એમને દવાઈ કરાવો તો તમે વાત સમજો, તમારી જવાની છે તમે ના થાય. હજી હવે ગયા છે એટલે એમને બધું થાય, બીમારી થાય, બધું થાય એમને. અરે મારા ભાઈ તમે કોને બે સમજો હવે શું કહેવાનું અમને હવે?
આપણે મા બાપે મોટા કર્યા છે તમને જેટલી તકલીફ પડી છે એટલી કોઈને નહીં પડી બધી ખબર તમારો છોરો હવે તમારી 60 વાળા ઉંમર થશે ને તમારો છોરો મેળવા જશે ને તારે તમારે ખબર પડે એમને એવી જ પડવાની આવું કરશે એટલે એમને તો આવું થાય. આ જ છે ભાઈ તમે તો આવું કરો સુધરી જાઓ, હજુ ટાઈમ છે સુધરી જાઓ શું કેવું ગોવિંદભાઈ? તમે આવું કરો થાય તો કાલે ઉઠીને તમારો છોકરો શીખીએ કે મારા દાદા તો એમાં કાકો મિલ્યા હતા તો તમને મેળવા જ છે ને એવું તમે હે એટલે ઘેર જાઓ આવું કોઈ ના શીખવાડશો. આપણે વાત કરીએ બરાબર છે તો આપણે તમારા કાકાને તમે લઈ આવો બરાબર છે હવે કાલ ઉઠીને છોકરો રખડી જાય ભયા હવે બાપ હોય તો લજી થઈ જાય શર્મા શરમ હવે પહેલા ભાઈ હવે ગાડીઓ ફરવા જાય પાવાગઢ જશે ફરવા જશે હા ચાલો આપણે સમાધિ તમારું અમાર નહીં હમણાં કાકાની માં કહો ઉમા કાકા લઈ આવો એવા જોવું હોય તો એક જ વાત. હારું કાકા મને માફ કરજો બરાબર મારી ભૂલ થઈ ગઈ જુઓ ભાઈઓ જે મેં વિષ્ણુભાઈ સભાવ્યા તેઓ કોઈને કરવું નહીં. ને મા બાપની સેવા કરજો મા બાપને આવું કોઈને આવું વિચારતો ના ખરાબ મા બાપ છે મા બાપને કદર કરો. અને જય સ્વામી. મા બાપ છે તો આપણે છીએ. જય સ્વામીજી. જય સ્વામીજી અમારો સ્વામી સારો